मोस्ट इसी पिजन को सब्सक्राइब करें और शेयर करें। કેમ છો? મજામાં હશે? આશા કરું છું કે તેમ બધા એમ કેમ હશે. તો હાલે આજે કબૂતરની પેટીમાં તમને દેખાડું કે કેવું કલેક્શન છે અને અંદર કેવી રીતે છે બધું. તો હાલો ચડી જઈએ. આપણે સીડી મૂકી દીધી ને તમે જોઈ શકો છો કે પાણીની કુંડીમાં બહુ કચરો હતો તો આપણે પાણીની કુંડી પણ સાફ કરીને રાખી દીધી. આગળ પછી આપણે એમાં પાણી નાખશું. તો હાલો ઉપર જઈને હું તમને દેખાડું. તો વિડીયો સ્ક્રિપ્ટ નહીં કરતા અને જે કબૂતર બીમાર પડે હું એને આ પાવડર પીવડાવું. તો 100 ગ્રામનું કંઈક પેકેટ આવે તો તમે પણ લઈને પાજો. જોઈ શકો છો આપણે આ માદા છે એની નીચે ઈંડા છે બે, જોઈ શકો છો. અને આ માદા છે એની નીચે કાંઈ પણ નથી અને આ 1-2 દિવસમાં ઈંડા મૂકશે. અને જોઈ શકો આ બ્લેક કલરની માદા, જો એક ઈંડું બારું છે એક ઈંડું અંદર છે, તો બેને એક ખતરનાક છે. અને આ માદા એક ઈંડું ફોડી નાખ્યું ને એક ઈંડું છે નીચે, દેખાય જ રહ્યું છે તમને. તો બીજા બધા કબૂતર બહાર છે. એક આ નર અહીંયા છે, એ આ મસ્તનો નર છે. કોઈ પણ ભાઈ તો મેં કોઈ ભાઈને કીધેલ છે અહીં જો બધા બસા અને બેઠા છે. અહીંયા કોફી કલરના 2 બસા છે. એ ખામે માદા નર છે ને બીજા કબૂતર કાંક ઉડવા ગયા છે. હાલો મૂંગફળી ખવડાવીએ એટલે આથી બધા હેઠા આવી જાય કબૂતર. તો બના રહેજો વિડીયોમાં અને વિડીયો સ્ક્રિપ્ટ કરતા નહીં. આપણે મગફળીના દાણા નાખી દીધા ને નર આવી પણ ગયો છે ને બીજા પણ આવી જશે, જોઈ શકો છો. તો જે કોઈ પણ ભાઈ પડખે આવા નર હોય કોફી કલરના તો મને જાણ કરે. બચ્ચા પણ આવી જશે. મસ્તનું કોફી કલરનું બસું નીકળું છે આખરે. અને આ બ્લેક માદાનું છે તો જોઈ શકો છો. ને ઈંડા ઉપરથી બ્લેક માદા આવીને અહીંયા મગફળી ખાવા આવી ગઈ. ને અમારી પેડખે અત્યારે સ્ટોકમાં કબૂતર એટલા જ છે. જો ઓલું પણ બસો આવી ગયું છે, જોઈ શકો છો. એ મોટું થતાં મસ્ત થઈ જાય. અત્યારે એનો કલર એવો છે પણ થોડુંક મોટું થશે એટલે મસ્ત થઈ જાય. ને આપણે ગીવઅવેમાં એક ભાઈને આપી પણ દીધા છે. તમે ઈચ્છતા હોય કે પાછો આપણે ગીવઅવે કરીએ તો આપણે તમને દેખાડો. ઈંડામાંથી જે બસા નીકળે છે આપણે એનો ગીવઅવે કરીએ તો કોમેન્ટ કરી દેજો કે મારે ગીવઅવે કરવો જોઈએ કે ન જોઈએ. ને આનો વિનર છે પાર્થિવ સોલંકી, તો આપણે એને દઈ દઈશું એના કબૂતર. તો મેં એ ભાઈને કહી દીધું કે લઈ જાય. તો આપણે હું કહું ઈંડાનો આપણે ગીવઅવે કર્યું. હાલો તમને દેખાડું, બના રહેજો વિડીયોમાં. આ જે કોફી કલરની માદા છે એના જે ઈંડામાંથી જે બસા નીકળીએ એનું આપણે ગીવઅવે કર્યું. પણ એ વિડીયો આપણે બનાવશું એમાં હશે કે 10 લાઈક નહીં 10 કોમેન્ટ હોવી જોઈએ અને 10 માણસોને શેર કરેલો હોવું જોઈએ. એવી રીતે કુછ હશે ને તો આપણે એના બસા એને આપણે આપી દઈશું. નાની નીચે તો એક જ બસું છે, ઈંડું છે એટલે એક જ બસું નીકળીએ. ના એ જોઈ શકો છો 2 ઈંડા મસ્તના છે. ને જે કોઈ પણ ભાઈ પડખે હોય કોફી કલરના કબૂતર તમારે લેવા છે તો જાણ કરજો. નર જોતા છે મારી પૈકી એક આ માદા પણ છૂટી છે ને એક આ માદા પણ છૂટી છે. બે માદા છૂટી છે મારી પૈકી. તો 2 નર હોય તો કહેજો. હાલો જો પાણી પીવા માટે કબૂતર જાય છે પણ ના પાણી નથી તો આપણે પાણી નાખી દઈએ. હાલો જોઈ શકો છો પાણી નાખી દઈએ આપણે મસ્તનું ભરી દઈએ અત્યારમાં ઠંડુ ઠંડુ. તમારા પણ કબૂતર ઘૂટકતા ન હોય તો મને જાણ કરજો. મેરી અથવા લવિંગ હોય એ નરને ખવડાવી દેવાનું તો એ ઘૂટકવા બાંધી જાય. અત્યારે ઠંડીનો મોસમ છે એટલે કબૂતર બધાય સૂન હોય તો એના માટે તમારે લવિંગ છે, મેરી છે, પછી લસણ છે એવું નરને ખવડાવતું રહેવું તો નર તાજા મજા રહે. ને જો કોઈ ભાઈ કબૂતરને મતલબ હાવ સુસ્ત રીતે બેઠા રહે તો એ ભાઈ કોમેન્ટ કરજો, હું એ લોકોને જોઈ શકો છો. હાવ નજીક આવીને કબૂતર ખાય છે મગફળી. તો જે કોઈ પણ ભાઈના બીમાર હોય કેમ મસ્ત છે કબૂતર. તો આ કબૂતર આથી ઉડવાનું છે, જોઈ શકો છો. હા કાંક પેટીનો આવો કાંક નજારો છે. તમને સેટઅપ કેવું લાગ્યું એ કોમેન્ટમાં એકવાર જણાવજો. અને મારે સેટઅપમાં હું ઇમ્પ્રૂવ કરવું જોઈએ અને કેવા કબૂતર રાખવા જોઈએ તો જણાવજો. પીવા આવી જાય છો મસ્તના. અને મને એવું લાગે છે કે આગળ ના હે હોતી નહીં તો
બને રહેજો વિડીયોમાં. તો ના છે એટલે હું તમને દેખાડીશ. આ બે બચ્ચા છે મસ્તના કોફી કલરના. જો આનો રંગ જો ખાલી, આ મસ્ત થઈ જશે. તો માથા ઉપર કબૂતરને અલગ અલગ પેટીમાં જતા તો એને મારેલ છે. અને જો ઘૂંટકવાસી હોય કંઈ આવડતું નથી. તો હાલો હું તમને દેખાડું અંદર પણ થોડુંક. આ કોફી કલરના નર લેવા છે. તો જે ભાઈ પેટકે હોય તો એ મને કહેજો. તો આપણે આવા નર લેશું ને પેકેથી. માદા છે. જો આવી રીતે નર હોય તો પાર્થિવભાઈ થોડોક મિક્સો ગ્રુપમાં આપણે આવા નર જોતા છે. ને આ માદા ને આ બ્લેક કલરની માદા પણ સણીને હવે નીચેથી વહી આવી મગફળી ખાઈને. જોઈ શકો છો એનું કદ. મારી પીડખી એક જ આ માદા છે કે જેને મોજા નથી, પગમાં મોજા નથી. અને આ એકનું બસું છે, આને મોજા છે પણ આ એક જ માદા છે કે એને મોજા નથી. એક વાત શેર કરવી હતી તમને કે મારે આની નીચે પાન આવે ને, આપણે પાણીમાં થતી હોય, ગામડાના માણસો હોય એને ખબર હોય, ખારામાં હોય, પાન નાખી દે તો આ સેરેક ન થાય. તો એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો જરા કોમેન્ટ કરીને કહેજો મને કે કરવું જોઈએ કે નહીં. કારણ કે સેરેક હોય તો પેટીમાં જો સોટી જાય, તો એવું ન થાય. તો પાન નાખી શકું? જો આ તો જો ગંધારી થઈ જાય પછી. તો કોમેન્ટ કરીને જણાવજો કે પાન નાખીએ તો શું થાય, સારું લાગે કે નહીં. જો આ પેટી પણ બહુ ખરાબ છે, તો કોમેન્ટમાં કરજો કે પાન નાખી દેવાય કે ન નખાય. પાનથી કંઈ થાય નહીં, બાકી કબૂતરને ગરમી પણ મળે ને ઠંડીની મોસમમાં, અને આ સરેકથી બસે. તો કોમેન્ટ કરજો, જણાવજો. જો જોઈ શકો છો કબૂતરના આવા બાંધી જશે આખો જોટો મસ્તનો, ને મસ્ત લાગતો હશે તમને. તો થોડુંક અંધારા જેવું મેં રાખ્યું છે. તો ચાલો તમને મસ્ત દેખાડું. ને જો પાણી આખરી જ ભર્યું હતું હજી, તો ખરાબ કરી નાખ્યું છે. ને જોઈ શકો જોટો કેવો છે. જોઈ શકો છો કેવી રીતે મસ્તના નાઈસ બે કબૂતર, અને ફૂલ એન્જોયમાં છે. તમે કહેતા હોય કે ઠંડી લાગે કબૂતરને, પણ એવું કાંઈ હોય નહીં. ઠંડીમાં સવારમાં નાઈસ કબૂતર મસ્તના. ને આ નર છે વ્હાઈટ કલરનો, જે આ તમને દેખાય છે ને આવડો, એ નર છે. ને આ બે એન્જોયમાં છે મસ્તના. ને વિપેર પણ જોઈ શકો છો નર ઘૂંટકે. તો આ કોફી કલરનો નર છે. જો આવો કોઈ પડખે નર હોય તો મને જાણ કરે, હું ખરીદીશ એને. ને મારી ઈચ્છા છે. ને આ બે બચ્ચા છે એ તો આપણે પાર્થિવભાઈને ગીવઅવેમાં આપી દીધા છે. જો તમે પણ ગીવઅવેમાં કબૂતર જીતવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો હવે ગીવઅવેના વિડીયો આવતા રહે. તો જો કોઈ પણ ભાઈને ગીવઅવે જીતવું હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દો. અને મારા નંબર ચેનલમાં આપેલા જ છે, તો જે સબસ્ક્રાઈબ કરે સ્ક્રીનશોટ પાડીને મને મોકલો. તો હું જે કંઈ પણ ભાઈના વધારે સબસ્ક્રાઈબ જેવે પણ મને આપ્યા હશે એને હું કબૂતર આપીશ, એના મનપસંદ. તો જોઈ શકો છો મસ્ત મસ્ત કબૂતર છે આપણી પીખે, ને કદ કાઠીમાં મસ્ત કબૂતર છે. તો હવે બધાય ના છે, નાની એવી કુંડી છે. તો હાલો જોઈ જાઓ, બનાવી રહેજો વિડીયોમાં સેટ લગન. જે નરનો દબદબા હોય એનું રાજ હાલે હવે અહીંયા. તો જોઈ શકીએ છીએ આમાં લડાઈમાં કોણ જીતે. ને જો નર આવી જશે આપણે મોટો, તો હવે કોણ જીતે એ જોઈજો. બધાય નાવા બેઠી જશે, તો આપણે બેઠીને વિડીયો મસ્તનો બનાવીએ તો મસ્ત વ્યૂ આવશે. જોઈ શકો છો આપણે જેન્યુન વિડીયો બનાવતા હોય એટલે થોડોક અવાજ ને એવું પ્રોબ્લેમ હોય છે, પણ તમે થોડોક પ્યાર દેખાડજો તો મને વધારે સારું લાગશે. અને જો લોંગ વિડીયો જોવા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે હા ભાઈ તમે લોંગ વિડીયો અઠવાડિયામાં 2 વાર મૂકો, અથવા કાયમનું અપડેટ અમને આપો. તો આપણે કાયમનું અપડેટ આપતા જઈશું. તો કોમેન્ટ કરીને જણાવજો. મારા એક સબસ્ક્રાઈબર છે એ મને કીધું છે કે તમે લોંગ વિડીયો મૂકો, તમે લોંગ વિડીયો કેટલા દિવસથી નથી મૂકો. એના માટે આ ખાસ કરીને આપણે લોંગ વિડીયો બનાવીએ છીએ. તો થેન્ક યુ ભાઈ. ગેમિંગ ગુજરાત ગેમિંગ એવું કાંઈક નામ છે ભાઈનું. તો થેન્ક યુ, કહેવા બદલ આભાર, યાદી આપવા માટે. તો જોઈ શકો છો કબૂતર મસ્ત નાય છે. અને હા, એક કબૂતર આ નાતા હોય ને એના પહેલાં જો કબૂતર સવારમાં કાયમના તમારા કબૂતર નાતા હોય ને, તો જે પાણી હોય ને એમાં થોડાક એવા મતલબ ઓલું નાખી દેવાય, શું કહેવાય ને,
આ બાયસામાં થોડુંક નાનું એવું પાણી રાખીને એને મૂકીએ. જો નાય તો આમાં પણ લાગતું તો નથી, કાકા કુંડીમાં પાણી. જો માદા તો આવી ગઈ, નાહવા માટે તત્પર છે. હાલો આડી ઉતરી જશે, જોઈ શકો છો. અને મજા આવી ગઈ કે નાહવાની. તો આ પણ આવે છે, એ કે મારું અહીંયા રાજ છે. તો વિડીયોમાં બનાવી રહેજો. ને ભાઈ થેન્ક યુ, તમે કીધું કે લોંગ વિડીયો મૂકો, તો આવો લોંગ વિડીયો છે. હમણાં થોડાક લગ્નના પ્રસંગમાં છે એટલે કાંઈ મૂકતા નહીં. અને હા, કોમેન્ટ કરજો તો આપણે દરરોજ લોંગ વિડીયો એક નાનું એવું અપડેટ આપી દઈશું. ને શોર્ટ વિડીયોમાં થોડો પ્યાર દેખાડતા રહો. ને 1000 સબસ્ક્રાઈબર કરાવી દો તમારા મિત્રો સાથે શેર કરીને. અને હા, મારા જે વોટ્સઅપ નંબર છે એમાં હાઈ કરીને લખજો, તો આપણે એક કબૂતર નામનું ગ્રુપ છે, તો આપણે એમાં પણ એડ તમને કરી દઈશું. તો એમાં અવારનવાર કબૂતર વેચાતા રહેતા હોય તો તમને અપડેટ મળતું રહે. તમારા કબૂતર જો કાયમના નાતા હોય તો તમારે પાણીમાં છે ને થોડુંક મતલબ લસણ છે ને થોડીક હું દવા બેઝિક તમને કોમેન્ટમાં લખી દઈશ કે ભાઈ દવા હોય કે પાવડર હોય એવું રાખવાનું, નાખી દેવાનું પાણીમાં. એટલે નાતા હોય તો જો પાકમાં જંતુ થતું હોય, એવું કાંઈ થતું હોય તો એવું થાય નહીં. તો એવું કરવાનું. તો જોઈ શકો છો મસ્તનું વ્યૂ છે અહીંથી કબૂતરનું. તો નાય છે મસ્તના કબૂતર બધે. અને આ બસું જોઈ શકો છો કોફી કલરનું. મારી પાસે કબૂતર એટલા હતા નહીં, પણ ગીવ અવે કરવાનું મન થયું તો આપણે કરી નાખ્યું. અને એ ભાઈ જીતી પણ ગયા છે, પાર્થિવભાઈ. તો પાર્થિવભાઈને આપણે એક દી બોલાવશું અને નાનો એવો વિડીયો બનાવશું એને કબૂતર આપશું ત્યારે. હાલો હવે રાખ. જોઈ શકો છો મસ્તના બધા નાય છે. તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો મોટો નટ નાય છે આપણો. અને અંદર પાણી કેવું ખરાબ કરી નાખે. અમારે કુંડી પણ ફેરેથી સાફ કરવી પડશે. અને આ તો પાણી ફેંકી જ દેવાનું. આ ધ્યાન રાખો કબૂતરી પાણી પી નહીં, કારણ કે બહુ ખરાબ પાણી હોય છે. તો જો બસું પણ નાય છે પાર્થિવભાઈ તમારું, જોઈ શકો છો. તો પાર્થિવભાઈ કોમેન્ટ કરજો તમે કાંઈથી બોલો છો, તમારું ગામ કયું, તાલુકો કયો અને કઈ દિવસે તમે કબૂતર લેવા આવશો, કોમેન્ટમાં કરીને જરીક જણાવી દેજો. તો આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે મળીએ. બાય બાય.